અંજાર નગરપાલિકા, અંજાર તાલુકા પંચાયત અને અંજાર પંથકની જિલ્લા પંચાયતની 4 બેઠક માટે ભાજપના ઉમેદવારોએ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વમાં વાતે ગાતે પોતાની ઉમેદવારી નોંધાવી। ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અંજાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની 4 બેઠક અને નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આજે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વમાં ભાજપના તમામ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં વાતે ગાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને વિજય માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ખૂબ જ ઉત્સાહ છે અને ભારે ઉત્સાહના કારણે ભાજપ ફરી વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સત્તાના સૂત્રો હાંસલ કરશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। કોંગ્રેસ કે આમ આદમીનું કોઈ અસ્તિત્વ નથી અને આજે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવારે ખૂબ બુલંદ વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા હતા। આજે આગામી તારીખ 26મી યોજાનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે અંજાર નગરપાલિકા, અંજાર તાલુકા પંચાયત અને તાલુકાના જિલ્લા પંચાયતની સીટ માટેના 4 બેઠકોના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે આજે સૌપ્રથમ અંજાર ખાતે, પીરવાડી ખાતે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં તાલુકા ભરમાંથી સ્વયંભૂ રીતે વિશાળ સંખ્યામાં આગેવાનો, મુરબ્બીઓ, વડીલો, કાર્યકર્તાઓ, પાર્ટીના શુભેચ્છકો, ઉમેદવારના શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શરૂઆતથી આ વિજય સંકલ્પને વિજય વિશ્વાસ સંમેલનમાં ફેરવી દીધો છે। ખરી વાત છે કે ગઈ વખતે મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને પાર્ટીએ મને ખૂબ આપ્યું છે અને આશીર્વાદ રૂપે મને નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી માત્ર 30 વર્ષની ઉંમરે આપી હતી અને હવે આગામી સમયમાં હું પણ મારા જેમ નવા યુવા ચાહ્યાને તક મળે એના માટે મેં આ વખતે ઉમેદવારી માટે ફોર્મ પણ નહોતું ભર્યું અને મેં ઉમેદવારી નોંધાવી જ નથી અને મારા જેવા બીજા યુવા ચહેરાને તક મળે એના માટે મેં ભારતીય જનતા પાર્ટીના બીજા ઉમેદવારને જીતાડવા માટે અને અંજારમાં 36માંથી 36 સીટ જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીને મહેનત કરવાનું નક્કી કર્યું હતું।